નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી પોતાની કારકિર્દીના પથ સ્વરૂપે અથવા તો કારકિર્દીની કેડી સ્વરૂપે સાયન્સ ફિલ્ડને પસંદ કરવા બદલ આપ સૌને અભિનંદન। પહેલા તો આપ સર્વેનું હવે હાર્ડવર્કની દુનિયામાંથી સ્માર્ટ વર્કની દુનિયામાં સ્વાગત છે। બીજું, અત્યાર સુધીનું જે અધ્યયન હતું એ સ્મૃતિ આધારિત અધ્યયનમાંથી એક તર્ક શક્તિ આધારિત અધ્યયનમાં આપનું સ્વાગત છે। અહીંયા આપણે આજે રસાયણ વિજ્ઞાનનો પહેલું પ્રકરણ ભણીશું, જેનું નામ છે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો। તમે જે પણ 11મા ધોરણમાં પહેલા જોશો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, તો સૌથી પહેલા ચેપ્ટર જે છે એ દરેક જે તે વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ઉપર આધારિત છે। જેમ કે ભૌતિક વિજ્ઞાન હોય તો એના પાયાના સિદ્ધાંતોની ચર્ચા કરેલી હોય, પછી આ રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની ચર્ચા કરેલી હોય। તો સ્વાભાવિક છે, બેઝિક વાતોમાં પહેલા બે પાના જે છે પુસ્તકના એ થિયરિકલી થોડુંક વર્ણન આપેલું છે અને આપણને ખાલી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે આ રસાયણ વિજ્ઞાન શું છે અને એનું ખરેખર આમ જોવા જઈએ તો મહત્વ શું છે। એટલે આમ તો એ પાનું ખાલી આપણે વાંચવા ખાતર વાંચવાનું છે, તો સમજવાનું છે। પરીક્ષાની દ્રષ્ટિએ કોઈ થિયરી બેઝ પ્રશ્ન એમાંથી કંઈ આવવાનો નથી, અથવા તો બીજી બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર પણ કોઈ આ ફકરામાંથી એકાદ બે વાતોને બાદ કરતા પ્રશ્નો આવતા નથી, બરાબર। એ તો થી પરીક્ષા લક્ષી વાતો, પણ આપણે જે વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ એના મહત્વ વિશે થોડી ચર્ચા ના કરીએ તો એ વિજ્ઞાન પ્રત્યે આપણે અન્યાય કરીએ છીએ એવું થાય। એટલે આમ જોવા જઈએ તો એ બે પાના હું વાંચી જાત તો પણ ચાલત અને પછી મેન આપણે આ ચેપ્ટરના મુખ્ય ભાગમાં પ્રવેશ કરતા, પણ છતાંય એ જે પહેલા એક બે પાના છે એનો મેં અહીંયા આગળ એક ચાર્ટ બનાવેલો છે। ચાર્ટ એટલા માટે કે મગજમાં તમારે એક ચિત્ર ક્લિયર થાય અને એ શું વાત કરે છે, કયા વે માં લઈ જાય છે તમને એ જે લેખક છે એની ભાષા એ આપણે સમજી શકીએ। એટલે આનું મેં ચિત્રાત્મક અહીંયા કને આલેખન કરી દીધું છે। તમારે પણ ખાસ યાદ રાખવાનું, ખાસ કરીને તમારા જીવ વિજ્ઞાન જેવા વિષયમાં કાતે તમને કોઈ વસ્તુ સીધી ખબર નથી પડતી તો તમે રફ કામ કરીને પોતાની રીતે એનું ચિત્રાત્મક આલેખન કરો કે ભાઈ આ મેઇન મુદ્દો છે, આ મેઇન મુદ્દો છે, તો એ મુદ્દાના આધારે તમને યાદ એ જલ્દીથી રહેશે। તો અહીંયા પણ આ ચાર્ટ કોઈ એવો કોઈ લોજિકલ ચાર્ટ નથી, પણ મુદ્દા યાદ રહે એના માટે આપણે મેઇન મુદ્દા અહીંયા કને નોંધેલા છે, બરાબર। તો સૌથી પહેલા સમજો, આપણે ભણીએ છીએ રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, તો પહેલા તો સ્વાભાવિક છે કે પ્રસ્તાવનામાં એ લોકો શેની વાત કરે, રસાયણ વિજ્ઞાન શું છે એની વાત કરે। બીજું શું કરે તો થોડાક રસાયણ વિજ્ઞાનના ગુણગાન ગાય, તો બસ એ જ વાતો આની અંદર છે। તો પહેલા કહે છે કે રસાયણ વિજ્ઞાન શું છે, તો કહે છે કે દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા। શું છે રસાયણ વિજ્ઞાન? તો દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા છે, બરાબર। પછી પરીક્ષામાં એમ પૂછે રસાયણ વિજ્ઞાન શું છે, તેમ કહેવાનું શાખા છે। એમ પૂછે કે વ્યાખ્યા આપો રસાયણ વિજ્ઞાન, તો શું કહેશું? દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને રસાયણ વિજ્ઞાન કહે છે। ખબર છે ને, આપણે વ્યાખ્યા એટલે પાછળ શું જોઈએ, કહે છે, એવું હોય। તો આ રસાયણ વિજ્ઞાનની એક વ્યાખ્યા છે। આમ તો રસાયણ વિજ્ઞાન ને કોઈ શાબ્દિક વ્યાખ્યામાં બાંધી શકાય નહીં, પણ છતાંય આપણે પુસ્તકના આધારે એની વ્યાખ્યા આપી છે। તો એમ કે છે શું કરે છે કે દ્રવ્યનું સંગઠન, સંગઠન મતલબ જે પદાર્થો, દ્રવ્ય જે બને છે એ કેવી રીતે કણોના જોડાણથી બને છે, કેવી રીતે એની ગોઠવણ હોય છે, એને આપણે શું કહેશું? સંગઠન। પછી ગુણધર્મો, જેમ કે એમ કહી દો કે પેન કેવી છે, ઘન પ્રવાહી વાયુ તો તમે તરત જ કહેશો ઘન, પાણી કેવું છે તો તમે કહેશો પ્રવાહી, બરાબર। તો એ અથવા તો બીજા ઘણા બધા ગુણધર્મો, તો એ ગુણધર્મો જે છે, અને પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા। પારસ્પરિક ક્રિયા તમે રસાયણ વિજ્ઞાન આગળ પહેલી જ વખત ભણતા નથી, અગાઉ તમે ભણી ગયા છો કે બે તત્વો ભેગા થાય ને પછી સંયોજન બનાવે, એમની વચ્ચે આકર્ષણની પારસ્પરિક ક્રિયા થાય અથવા તો અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા થાય। તો જે પણ પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ થતી હોય, ખબર છે ને, આયનીય બંધ રચાય ને સહસંયોજક બંધ રચાય ને, તો એ જે પણ પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ હોય એનો જે આખો અભ્યાસ કરે એને શું કહેવાય? રસાયણ વિજ્ઞાન, જે વિજ્ઞાનની શાખા છે, બરાબર। નોલેજ મિત્ર જે જ્ઞાન છે એ હંમેશા પૂર્ણ સ્વરૂપે હોય, પણ
આપણે એને સમજવા માટે શું કરીએ છીએ, એના ભાગ પાડી દઈએ છીએ. કોઈ પણ વસ્તુને સમજવાના બે દ્રષ્ટિકોણ હોય. એક તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય, બીજો કાવ્યાત્મક દ્રષ્ટિકોણ હોય. કાવ્યાત્મક દ્રષ્ટિકોણ શું હોય, પૂર્ણ હોય, આખું પૂર્ણ જ જોવે, એને બધી વસ્તુ જોડીને જોવાની ટેવ હોય. જ્યારે વૈજ્ઞાનિકોને શું હોય, બધી વસ્તુ તોડીને જોવાની ટેવ હોય. એટલે તમે ધ્યાન રાખો, ફૂલને જોઈને તમને કેટલું મસ્ત છે ખબર એમ થાય કે હા કેટલું મસ્ત છે, તો સમજી લેવાનું કે એ તમારો કાવ્યાત્મક દ્રષ્ટિકોણ છે. પણ જો તમને એવું હોય કે તોડવા દેતા આની અંદર શું છે, તો સમજી લેવાનું તમારો કયો દ્રષ્ટિકોણ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. તો વિજ્ઞાન દરેક વસ્તુને વિભાજિત કરીને જુએ છે, એનાલિસિસ કરે છે. તો આપણે પણ હવે વિજ્ઞાન ભણશું તો બધી વસ્તુને નાની નાની વાતોમાં એનાલિસિસ એનું કરીશું. તો કીધું તમને કે જ્ઞાન એ પૂર્ણ હોય છે, પણ એ જ્ઞાનને સમજવા માટે આપણે એને જુદા જુદા ભાગોમાં વેચી નાખીએ છીએ. જેમ કે 10માં તમે ભણતા તો એક જ વિષય આવતો વિજ્ઞાન, પણ વિજ્ઞાનમાં તમને ખબર છે રસાયણ વિજ્ઞાન હોય, ભૌતિક વિજ્ઞાન હોય, જીવ વિજ્ઞાન હોય. પાછું રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો એની પણ પાછી પેટા શાખાઓ હોય. જેમ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી, પછી એનાલિટિકલ કેમિસ્ટ્રી જેમાં વિશ્લેષણ થતું હોય, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, જેમ પેલા CID સિરિયલમાં ખબર ડોક્ટર સાલુકે બધું વિશ્લેષણ જ કરતા હોય, ઇન્વેસ્ટિગેશન કરતા હોય, તો એ શું છે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. પછી સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી એટલે કે બંધારણીય રસાયણ વિજ્ઞાન, ગ્રીન કેમિસ્ટ્રી. બરાબર, રસાયણ વિજ્ઞાનની આ અત્યારની સૌથી લેટેસ્ટ શાખા છે. માત્ર ડોક્ટર ને એન્જિનિયર તરફ જ્યાં દોટ લાગી છે ને એના કરતા આ શાખા જોરદાર છે. ગ્રીન કેમિસ્ટ્રી મતલબ રસાયણોનો એવી રીતે ઉપયોગ કરવાનો અથવા તો રસાયણોનું ઉત્પાદન એવી રીતે કરવાનું કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અથવા તો નુકસાન ના થાય. એ જે રસાયણ વિજ્ઞાનની એ રીતે વસ્તુઓનું ઉત્પાદન કરતી જે શાખા છે એને શું કહેવાય, ગ્રીન કેમિસ્ટ્રી, અથવા એને આપણે ગુજરાતીમાં કહેશું હરિયાળું રસાયણ વિજ્ઞાન. બરાબર, આ તો થઈ વાત કે રસાયણ વિજ્ઞાનની આવી ઘણી બધી શાખા છે, પેટા શાખાઓ આવી આપણે જોઈ. તો એક રસાયણ વિજ્ઞાન એ શું છે એની વાત કરી, પછી મેં કીધું કે એની અમુક ચોક્કસ પ્રકારની શાખાઓ છે. પછી બુકની અંદર બીજા ફકરામાં કીધેલું છે રસાયણ વિજ્ઞાનની અગત્યતા. તો મહત્વ કઈ જગ્યાએ છે એવું એ લોકોએ પાછું દર્શાવ્યું છે. પણ સમજો રસાયણ વિજ્ઞાનનું મહત્વ કઈ જગ્યાએ ના હોય. પહેલી વસ્તુ તો એક આખું વિશ્વ બે જ વસ્તુનું બનેલું છે. શું? એક દ્રવ્ય અને બીજું ઉર્જા અથવા તો વિકિરણ. વિકિરણને સાઈડમાં મૂકી લો તો બાકી બચ્યું દ્રવ્ય. તો દ્રવ્ય એટલે પદાર્થ તો બધી જગ્યાએ હોય. તમે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં દ્રવ્યની શું વ્યાખ્યા આપતા? જે જગ્યા રોકે અને દળ ધરાવે એને દ્રવ્ય કહે છે. કહેતા ને એવું? તો દ્રવ્ય તો બધી જગ્યાએ છે. આ પેન એ દ્રવ્ય છે, આપણે પોતે આપણું શરીર છે એ દ્રવ્ય છે, બધા રસાયણો છે, જ્યાં જોઈએ ત્યાં બધી જગ્યાએ દ્રવ્ય છે. તો દરેક જગ્યાએ રસાયણ વિજ્ઞાનનું મહત્વ તો હોવાનું છે. પણ છતાંય બુકના આધારે એ અગત્યતાને આપણે 2-4 મુદ્દામાં અહીંયા કને વેચી દીધી છે કે જેથી તમે ફકરો વાંચો તો સારી રીતે સમજી શકો. તો પહેલું એમ કહે છે કે અગત્યતાને આપણે પહેલા મૂકી છે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ફાળો. રસાયણ વિજ્ઞાનનો રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ફાળો કરંટ ટોપિક. હાલમાં જ હમણાં 1 કે 2 દિવસ જ થયા આ ચોથા લોકડાઉન વિશેની માહિતી આપવા માટે આપણા પ્રધાનમંત્રીએ ચર્ચા કરી કે હવે બધાને આત્મનિર્ભર થવું જરૂરી છે. તો આત્મનિર્ભર થવા માટે પોતાની જાતે પ્રોડક્શન કરવું જરૂરી છે. અત્યાર સુધી આપણે શું કરતા? પૈસો જે કમાતા એ બીજી જગ્યાએથી વસ્તુ લાવીને પાછા વેચીને વચ્ચેનું કમિશન લઈને કમાતા. પણ એવું નહીં, એમ કહે છે કે પૈસાનું હવે પ્રોડક્શન કરવાનું છે. તો પૈસાનું પ્રોડક્શન મતલબ અર્થવ્યવસ્થાનું આખું પ્રોડક્શન એ કોના ઉપરથી થશે? તો પદાર્થોના પ્રોડક્શનથી થશે ને. અને મોટાભાગની ફેક્ટરીઓ, મોટાભાગની આમ તો 100% ફેક્ટરી બધા એની અંદર શું બનતું હોય? તો પદાર્થો જ બનતા હોય. તો એ કોની સાથે સંકળાયેલું હોય? રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું હોય. બરાબર? તો ખાસ જરૂર છે, ધ્યાન રાખજો. આપણા પ્રધાનમંત્રી એવી વાત કરી કે બધા હવે લોકલ વસ્તુના ઉત્પાદન ઉપર ધ્યાન આપવું પડશે, પોતાની રીતે વસ્તુઓનું ઉત્પાદન કરવું પડશે. તો અને જેવી વાત કરેલી જોયું તમે કે પેલા વોટ્સઅપમાં ફટાફટ પછી મેસેજ ફરતા થઈ ગયા કે આ આપણું વિદેશી ચ્યવનપ્રાશ ને, આ દેશી ચ્યવનપ્રાશ ને, આ વિદેશી ટૂથપેસ્ટ ને, આ દેશી ટૂથપેસ્ટ ને, બરાબર બધાના ફોનમાં આવા મેસેજ આવેલા હોય. તો અહીંયા સ્વાભાવિક છે એ બધું જ જે છે એ બધાને તમે અપનાવશો તો
કોને ફાયદો થશે? આપણી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને ફાયદો થશે. તો પહેલી વસ્તુ તો આપણી જે આખી ઇકોનોમી જે છે, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા એટલે આપણા પોતાની પણ ખરી, બરાબર? આપણા પોતાની ઘરની વાત કરીએ તો ઘરની પણ અર્થવ્યવસ્થા ખરી, બધા વ્યક્તિગત અર્થવ્યવસ્થા પણ ખરી, એ બધાની અંદર પણ રસાયણ વિજ્ઞાનની અગત્યતા રહેલી છે, બરાબર? તો બુકના વાક્યોની વાત કરીએ તો કે છે કે ભાઈ ઘણી બધી રાસાયણિક વસ્તુઓ જેમ કે ખાતરો છે, દવાઓ છે, બીજા પોલિમર્સ છે, પ્લાસ્ટિક મટીરિયલ છે, બરાબર? એ બધા જે છે એ બધા શેનાથી, એ બધાની ઉત્પાદનમાં કોણ રહેલું છે? તો રસાયણ વિજ્ઞાન રહેલું છે. પછી એમ કે છે કે માનવ જીવનની ગુણવત્તા વધારવાનું ધ્યેય. રસાયણ વિજ્ઞાનના આધારે આપણે શું કરી શકીએ? તો આમ તો કોઈ પણ વિજ્ઞાનનો ઉપયોગ આપણે ખરેખર કોઈ પણ વિજ્ઞાનનો ધ્યેય શું હોય કે માનવ જીવનની જે ગુણવત્તા જે છે, આપણી જે લાઈફસ્ટાઈલ જે છે એ બિલકુલ ઈઝી અને સુંદર બને, એ જ કોઈ પણ વિજ્ઞાનનો ધ્યેય હોય. એમાં બધા વિજ્ઞાનની જેમ રસાયણ વિજ્ઞાન પણ શું કરે છે? ફાળો આપે છે. તો દરેક જગ્યાએ ફાળો હોય છે, પણ બુકના આધારે એક બે ફાળાના આપણે ભાગ પાડ્યા છે. એક તો સ્વાસ્થ્ય સંભાળ. સ્વાસ્થ્ય સંભાળમાં અહીંયા આગળ કીધેલું છે કે જે બે ઉદાહરણો મેં તમને કીધું ને કે MCQ માં અમુક જ વખત આમાંથી પ્રશ્નો પૂછાયેલા છે, તો ધ્યાન રાખજો, આ બંને ઉદાહરણો ખાસ યાદ રાખી લેવાના. જેમ કે કેન્સરની દવા સિસ્પ્લેટિન અને ટેક્ઝોલ. આ ખાલી હમણાં નામ યાદ રાખી લો. આ પ્લેટિનમનું સંયોજન છે, પણ એ બધું પછી આપણે આગળ ભણતા જોઈશું. અત્યારે તો ખાલી માહિતી આધારક વાતોની આપણે ચર્ચા કરીએ. સિસ્પ્લેટિન અને ટેક્ઝોલ બે કેન્સરની દવા છે, અને એડ્સ માટેની દવા જેને કહેવાય છે AZT. હું નામ બોલું છું, તમે નોંધી લેજો. એઝાઇડોથાયામિડિન. શું કહેશું? એઝાઇડોથાયામિડિન. જે એડ્સ માટેની દવા છે હમણાં શોધાઈ છે, તો સ્વાભાવિક છે એની પાછળ ફાળો કોનો હશે? રસાયણ વિજ્ઞાનનો હશે. બીજું, અત્યારે કોરોના વાયરસની રસી શોધવા માટે આખું વિશ્વ લાગેલું છે, તો સ્વાભાવિક છે એની અંદર આપણને કોનું જ્ઞાન કામ આવવાનું છે? રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન કામ આવવાનું છે, બરાબર? તો દરેક જગ્યાએ રસાયણ વિજ્ઞાનની અગત્યતા છે. પછી કહે છે કે ખોરાક, તો સ્વાભાવિક છે જમીન ઓછી થતી જાય, વસ્તી વધતી જાય, તો જેટલો રેશિયો આપણને જમીનનો મળે છે, રેશિયો દીઠ આપણે શું ખોરાકનું ઉત્પાદન કેવું કરવું પડે? વધારે કરવું પડે. તો તમને ખબર છે હવે નવા પ્રકારની જુદી જુદી પ્રકારની ખોરાકની જે જાતો આપણને જોવા મળતી હોય છે, જુદા જુદા સંશોધનો થતા હોય છે નવા પ્રકારના બિયારણમાં, ખાતરમાં, કીટનાશકમાં, એ પણ કોને આભારી છે? તો રસાયણ વિજ્ઞાનને આભારી છે. પછી એમ કહે છે કે નવા પદાર્થોનું સંશ્લેષણ. આ શબ્દ સમજો, સંશ્લેષણ, જેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે સિન્થેસિસ. સંશ્લેષણ મતલબ કૃત્રિમ રીતે બનાવવું. કુદરતી રીતે કોઈ વસ્તુ મેળવવી બરાબર છે, પણ એને સંશ્લેષિત કરવી મતલબ કૃત્રિમ રીતે આપણે સંપૂર્ણ માનવ સર્જિત રીતે પ્રયોગશાળામાં વસ્તુ બનાવવું. એના માટે આપણે અહીંયા કયો શબ્દ ધ્યાનમાં રાખીશું? સંશ્લેષણ, બરાબર? જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે ગુંદર. તમે કોઈ સરકારી ઓફિસમાં જાઓ તો પેલા મોરપીચ કલરનો ગુંદરનો ડબલો પડ્યો હોય, તો એ કુદરતી ગુંદર છે. બાવળનું ગુંદર હોય, કાં તો લીમડાનું ગુંદર હોય. પણ પેલી આવી આ પેન આકારની ગુંદરની પેલી ટ્યુબો આવે છે, એ ટ્યુબ તમે છોકરાઓએ ઘણી વખત લીધી જ હોય, એની વારે ઘડી આપણે ઉપયોગ પડતો જ હોય એ ટ્યુબનો. તો એ ટ્યુબ ઉપર તમે વાંચજો, જો એ સારી કંપનીની હશે તેની ઉપર લખેલું હશે સિન્થેટિક ગમ. સિન્થેટિક મતલબ એ સંપૂર્ણપણે કેવું છે? માનવ સર્જિત છે. તો રસાયણોનું ઉત્પાદન સંપૂર્ણપણે આપણે કરી શકીએ છીએ, પણ અહીંયા જે વાત કરી છે એ લેટેસ્ટ હાલ યુગના અથવા તો આવનારા યુગનો જે પાયો નાખવાના છે એ બધા પ્રકારના પદાર્થોની અહીંયા કને વાત કરી છે. એમાં એમ કહે છે કે અતિવાહક સિરામિક. સમજો શબ્દ અતિવાહક. આપણે અત્યાર સુધી તમે જે વાહકતાના આધારે 10મા ધોરણ સુધી જે પદાર્થના પ્રકારો ભણ્યા હતા, કયા હતા? સુવાહક, અવાહક અને અર્ધવાહક. પણ આ પદાર્થનો ચોથો પ્રકાર છે વિદ્યુતીય ગુણધર્મના આધારે. કયો? અતિવાહક, જેને આપણે શું કહેશું? સુપર કંડક્ટર, કે જેની વાહકતા એ લગભગ અનંત જેવી હોય, એટલે અવરોધ કેવો હોય? ઓછો હોય. એ વાતના પણ ઘણા બધા ઉપયોગો છે અથવા તો ઘણા બધા અર્થ છે, પણ બહુ ડિટેલમાં હમણાં ચર્ચા આમાં નથી કરતા, એટલે તમે ખાલી શબ્દ યાદ રાખો. અતિવાહક સિરામિક. વાહકતા ધરાવતા પોલિમર. પોલિમર મતલબ પ્લાસ્ટિક. આપણા મગજમાં એમ જ છે કે પ્લાસ્ટિક એટલે અવાહક જ હોય, પણ ના, હવે આપણે આવા અતિવાહક અને સુવાહક પોલિમર પણ શું કરીએ છીએ? બનાવી શકીએ છીએ. ઓપ્ટિકલ ફાઈબર.
ઓપ્ટિકલ ફાઈબર શબ્દ સમજો. ફાઈબર મતલબ રેસાઓ અને ઓપ્ટિકલ નો મતલબ થશે પ્રકાશીય. તો જેમ કે તમને સાદું ઉદાહરણ આપું કે આ ઓપ્ટિકલ ફાઈબરનો ક્યાં ઉપયોગ થાય, તો તમે હમણાં તમારી આજુબાજુમાં મતલબ કે શહેરમાં કે ક્યાંક રહેતા હો તો પેલા ખાડા ખોડી અને પાઇપો પેલી રિલાયન્સ કંપનીની નાખે છે, કેસરી કલરની વાદળી કલરની, એ કોમ્યુનિકેશન માટેનો એક કેબલ નખાય છે. તો એ ઓપ્ટિકલ ફાઈબર છે, જો જોયું હોય તો તમે. બીજું, ઓપ્ટિકલ ફાઈબરનો મતલબ શું છે કે એ ઓપ્ટિકલ ફાઈબર એટલે એની અંદર જે વિદ્યુતનું વહન જે છે એ પ્રકાશના આધારે થશે. આપણી પારંપરિક રીત શું છે કે વિદ્યુતનું વહન આપણે કોના આધારે કરીએ છીએ? કોપર કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓના આધારે આપણે વિદ્યુતનું વહન કરીએ છીએ. આપણે જે સાદા વાયરો જોઈએ તો અંદર કાં તો કોપરનો તાર હોય, કાં તો કોનો એલ્યુમિનિયમનો તાર હોય. પણ હવે આપણે એ વિદ્યુતનું વહન એ પ્રકાશના આધારે કરીશું. પ્રકાશનો એક અગત્યનો ગુણધર્મ છે જે કદાચ તમે 10મામાં ભણ્યા હોય, પૂર્ણ આંતરિક પરાવર્તન. એના માધ્યમથી ઓપ્ટિકલ ફાઈબરમાં વહન થાય છે વિદ્યુતનું. તો આ જો કે હું કહું છું એના કરતા તમે ભૌતિક વિજ્ઞાનમાં વધુ સારી રીતે સમજી શકશો. તો આ જે ઓપ્ટિકલ ફાઈબર્સ છે અતિસુવાહક સિરામિક છે. પછી કહે છે કે CFC નો વિકલ્પ. આ બધું શોધવામાં આ બધા પ્રકારના નવા પદાર્થોના સંશ્લેષણમાં રસાયણ વિજ્ઞાનની અગત્યતા રહેલી છે. આ સમજો, CFC નો વિકલ્પ. CFC નું ફૂલ ફોર્મ છે ક્લોરોફ્લોરોકાર્બન. તમે જાણો છો કે જે બધા રેફ્રિજરન્ટ હોય, મતલબ કે આ રેફ્રિજરેટર ફ્રીજની અંદર, પછી એસી ની અંદર જેના કોમ્પ્રેશનની અંદર જે વાયુ ભરવામાં આવે છે એ શું હોય છે? ક્લોરોફ્લોરોકાર્બન્સ. આ ક્લોરોફ્લોરોકાર્બનની એક વિશાળ શ્રેણી છે. એમાં એને ફ્રીઓન પણ કહેવાય. ફ્રીઓન 12, ફ્રીઓન 13, 14, ફ્રીઓન 22, એમ આખી વિશાળ શ્રેણી છે. પણ તમે જાણો છો કે આ CFC ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાન કરતા છે. જેમ કે એક અધ્યયન એવું કહે છે કે ક્લોરોફ્લોરોકાર્બનનો એક કણ જ્યારે ઉપર સમતાપ આવરણમાં જાય ત્યારે ઓઝોનના 1 લાખ કણને નુકસાન પહોંચાડે છે. એટલે ઓઝોન સ્તરમાં જે ગાબડું પડવાના કારણો પૈકીનું એક આ CFC નું ઉત્પાદન છે. તો CFC નો વિકલ્પ બુકમાં એવું લખ્યું છે કે ક્લોરોફ્લોરોકાર્બનના આદર્શ વિકલ્પમાં પણ કોનો ફાળો છે? રસાયણ વિજ્ઞાનનો ફાળો છે. તો તમને હું ખાલી માહિતી આપી દઉં કે CFC નો વિકલ્પ આ યાદ રાખી લેજો, HFC છે, જેને કહેવાય હાઇડ્રોફ્લોરોકાર્બન, અથવા એને આપણે બોલીશું HFC 143A. આ પદાર્થનું નામ છે. જેમ કે ફ્રીજના કોમ્પ્રેસરમાં પેલા CFC ભરવામાં આવતો હતો, પણ હવે લેટેસ્ટ કંપનીના કે અમુક જે ટેકનોલોજીકલી જે ઉચ્ચ સ્તરની કંપની હોય એના કોમ્પ્રેશનની હવે શું અંદર શું જોવા મળે છે? HFC અથવા તો હાઇડ્રોફ્લોરોકાર્બન, જે પર્યાવરણને CFC કરતા કેવું ઓછું નુકસાનકારક છે. મેં હમણાં તમને કીધું ને કે પેલી રસાયણ વિજ્ઞાનની શાખા ગ્રીન કેમેસ્ટ્રી, તો આ ગ્રીન કેમેસ્ટ્રી અંતર્ગત આ HFC નો વિકલ્પ શોધવામાં આવ્યો છે. પછી છેલ્લે ફકરાની 2 લીટીની અંદર રસાયણ વિજ્ઞાનના ભાવિ પડકારની વાત કરે છે કે આ બધી વસ્તુનો કઈ અંત નથી કે ગુણવત્તા સુધારવી, જીવનશૈલીમાં પરિવર્તન લાવવું. પાછું હમણાંનું જ આપણું ઉદાહરણ તાજું બેસશે. કોરોના પહેલા અને કોરોના પછી આપણી જીવનશૈલીમાં ઘણું બધું પરિવર્તન આવી શકશે. તો એ પરિવર્તનને કેવી રીતે પહોંચી વળવું અને એ પરિવર્તનને પહોંચી વળવા માટે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ અત્યારે કહી શકાય ને કે રસાયણ વિજ્ઞાનનો શું છે? ભાવિ પડકાર છે. નવી જુદા પ્રકારની દવા શોધવી, ઘણા બધા ટૂંકમાં એમ તો ઘણા બધા ભાવિ પડકારોનો રસાયણ વિજ્ઞાન સામે ઘણા બધા ભાવિ પડકારો ઉભેલા છે. અને આપણા દેશને શ્રેષ્ઠ રસાયણ વિજ્ઞાનીઓની ખાસ જરૂર પણ છે. હોય જ ને જરૂર. આપણે એમ કહી દઈએ કે સ્વદેશી અપનાવો. હું તમને એમ કહી દઉં કે ઇલેક્ટ્રોનિક્સ ટીવી લેવા જાઓ તો તમે કયું પસંદ કરો? આપણા ત્યાં એવું સસ્તું MI ની કિંમતનું ટીવી અને એવી જ ક્વોલિટી આપતું ટીવી આપણા ત્યાં છે નથી? તો બનાવવું પડશે ને. તો આ બધા પડકારો છે. એમને ખાલી વાતો સ્વદેશી અપનાવો એનાથી કશું નથી થવાનું. તમારે ગ્લોબલ બ્રાન્ડ જે છે એની કોમ્પિટિશનમાં ઊભી રહે એવી લોકલ બ્રાન્ડ બનાવવી પડશે, તો જ આપણે આગળ પહોંચીશું. તો એ લોકલ બ્રાન્ડ બનાવવું એ પણ શું છે? રસાયણ વિજ્ઞાનનો ભાવિ પડકાર છે. બરાબર? એટલે આ ટોપિક એવો છે કે જે જીવંત ટોપિક છે. આ સાલ હું તમને ભણાવું છું તો હું અત્યારના ટોપિક ઉપર એની ચર્ચા, અત્યારે જે કરંટ સિચ્યુએશન છે એમાં પણ આ ટોપિકને સમાવી શકું છું. જ્યારે આ જ ટોપિક જ્યારે હું ગઈ સાલ ભણાવતો હતો તે વખતના કરંટ સિચ્યુએશનમાં ફિટ બેસતો હતો. મતલબ આ
સદાબહાર ટોપિક છે કે ગમે ત્યારે તમે એના વિશે બોલી શકો અને ગમે ત્યારે તમે એના વિશે થોડું ઘણું લખી શકો. બરાબર. તો આ તો થી પાઠ્યપુસ્તકના એ જે શરૂઆતના એક બે ફકરાની વાતો તમે એકાદ વખત પાઠ્યપુસ્તક વાંચજો એટલે તમને આ માહિતી ખ્યાલ આવી જશે. બીજું કે જે પણ જ્યારે પણ તમે વિડીયો જુઓ ત્યારે નોટપેન લઈને ખાસ બેસો. જરૂર પડે એટલે વિડીયો પોઝ કરીને તમે ચાર્ટ, હું ચાર્ટના માધ્યમથી જ મોટે ભાગે વાતો સમજાવીશ, તો ચાર્ટ તમે ખાસ ઉતારી લો અને પછી તમે જે પુસ્તક જે તેને વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો આટલો ચાર્ટ ઉતારી લો. પછી આપણે રસાયણ વિજ્ઞાનનો ખરેખર હવે પાયાના સિદ્ધાંતો ભણવાની પછીથી આપણે શરૂઆત કરીએ. તો મુખ્ય મુદ્દો હવે ચાલુ થશે. જો મિત્રો, હવે ઓપ્ટિકલ ફાઇબર વિશે આપણે થોડુંક સમજી લઈએ એક એનિમેશન મારફતે. જેમ કે તમે કોઈ મોટા હોલમાં સીધી ટોર્ચથી લાઇટ નાખો તો હોલનો સીધો ભાગ જે છે પ્રકાશિત થશે, પણ તમારે એને ખૂણાઓ તરફ પ્રકાશ મોકલવો હોય તો, એટલે કે ખૂણો પ્રકાશિત કરવો હોય તો શું કરી શકો તમે? તો ચોક્કસ એંગલ ઉપર જો તમે દર્પણ મૂકી દો તો એ દર્પણ મારફતે પ્રકાશ જે છે એ પરાવર્તન પામશે અને દરેક એંગલ સુધી ચોક્કસ એંગલમાં જશે. બિલકુલ આ રીતે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબર મારફતે વહન દ્વારા કરવામાં આવે છે. પ્રકાશીય મારફતે જે કોમ્યુનિકેશન, ડિજિટલ માહિતીના વહન માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે આ એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે અને ઓપ્ટિકલ ફાઇબર જે છે એ એકદમ વાળ કરતાં પણ પાતળું હોય છે. જો સહેજ રિવર્સ કરીને હું તમને ફરીથી વિડીયો બતાવું કે ઓપ્ટિકલ ફાઇબરની વાત કરીએ તો જો એકદમ ટ્રાન્સપરન્ટ, મતલબ અહીંયા કને આપેલું છે કે કેવું છે, ટ્રાન્સપરન્ટ છે મતલબ પારદર્શક. બીજા નંબરમાં ફ્લેક્સિબલ મતલબ લચીલું હોય છે અને થીન એઝ હ્યુમન હેર. ખ્યાલ આવે છે ને શું લખેલું હતું? થીન એઝ હ્યુમન હેર, મતલબ કે માણસના વાળ જેટલું પાતળું આ ઓપ્ટિકલ ફાઇબર હોઈ શકે છે. પછી અહીંયા જે બતાવે છે કે ઓપ્ટિકલ ફાઇબરની અંદરથી જે પ્રકાશ પસાર કરવામાં આવે છે એ ઇન્ફ્રારેડ પ્રકારનો, એટલે કે પારરક્ત પ્રકારનો પ્રકાશ હોય છે. ખ્યાલ છે ને? તમે 10મા ધોરણની અંદર તમે દ્રશ્ય પ્રકાશની વાત ભણ્યા. પછી દ્રશ્ય પ્રકાશ તમને ખ્યાલ છે ક્યાં સુધી હોય? જાનીવાલી પીનારા, મતલબ જાંબલીથી રાતા સુધી. જાંબલીની પહેલનો જે પ્રકાશ છે એને આપણે શું કહીએ છીએ? યુવી કહીએ છીએ. જેમ કે અહીંયા કને આ યુવી અને જાંબલી પછીનો જે પ્રકાશ છે એને આપણે શું કહીએ છીએ? રાતા પછીનો જે પ્રકાશ છે એને આપણે શું કહીએ છીએ? ઇન્ફ્રારેડ અથવા તો પારરક્ત પ્રકાશ કહે છે. તો આવી રીતે ઓપ્ટિકલ ફાઇબર જે છે એની અંદર આ પારરક્ત પ્રકાશ જે છે એ પસાર કરવામાં આવે છે અને જે ડિજિટલી રીતે કોમ્યુનિકેશન થાય છે ઓપ્ટિકલ ફાઇબરના માધ્યમથી. મેં તમને કીધું રિલાયન્સના ફાઇબરમાં એનો ઉપયોગ થાય છે. મતલબ રિલાયન્સ શું છે? કોમ્યુનિકેશન, બરાબર. મોબાઈલ અહીંથી ત્યાં માહિતી પહોંચાડવી, તો આ ઓપ્ટિકલ ફાઇબરની મદદથી એ પહોંચી શકે છે. પછી થોડીક અહીંયા જે વાત આપી છે એ ઓમ જોવા જઈએ તો આપણા કોર્સ 12ની છે. તમે કદાચ પૂર્ણ આંતરિક પરાવર્તન 10મામાં તમારે આવતું કે નહીં ખબર નથી, એટલે એના વિશે પણ હું ખાસ ચર્ચા કરતો નથી. આ એક પ્રકારના ક્રાંતિક કોણની આ વાત કરે છે, પણ એ આટલા વિભાગને આપણે જવા દઈશું અને પછી મૂળ વાત કરીશું કે કેવી રીતે જે આમ જોવા જઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તનનો એંગલ કેટલો રાખવો કે જેથી ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશનું સીધું વહન થઈ શકે, એના વિશેની માહિતી હતી. આ છે એનું સ્ટ્રક્ચર ઓપ્ટિકલ ફાઇબરનું, જેમાં 3 લેયર હોય છે. પહેલા લેયરને કોર કહે છે, બીજા લેયરને ક્લેડિંગ કહે છે અને ત્રીજું જે લેયર છે એને કોટિંગ કહે છે. સમજો, પહેલું જે લેયર છે જે અહીંયા કને કાચનું બતાવ્યું છે જેને આપણે શું કહીશું? કોર કહીશું. પછી બીજું જે લેયર છે એને ક્લોડિંગ કહીશું અને ત્રીજું જે લાલ કલરનું છે જે ઉપરનું કોટિંગ કરેલું છે, જે આપણે જે સામાન્ય રીતે જોઈએ છે કે પેલું કોમ્યુનિકેશનના પેલા ફાઇબર નખાતા હોય તો ઉપરનું કોટિંગ આપણને જનરલી દેખાતું હોય છે, અંદરનું ખાસ દેખાતું હોતું નથી. એક વાત. બીજું, હવે આ જે કોર જે છે એ બનેલી હોય છે ડોપ સિલિકાની. પછી ક્લેડિંગ જે છે એ નેચરલ સિલિકાની બનેલી હોય છે અને ઉપરનું ક્લોટિંગ જે છે તો સ્વાભાવિક છે શેનું હોય છે? પ્લાસ્ટિકનું હોય છે. આ થોડાક શબ્દો પણ જાણી લેવા જરૂરી છે.
એક તો સિલિકા, સિલિકાનો મતલબ થાય રેતી. સિલિકાની અંદર આપણને ખબર છે રેતીનું જે સૂત્ર છે એ SiO2, મતલબ અંદર શું હોય, સિલિકોન હોય. અને સિલિકોન શું છે, એક પ્રકારનું અર્ધવાહક છે. સિલિકોન અર્ધવાહક છે. બીજું, આ અર્ધવાહકની વાહકતા યોગ્ય અશુદ્ધિ ઉમેરીને વધારવામાં આવે તો એવી જે રેતી હોય કે જેની અંદર યોગ્ય અશુદ્ધિ ઉમેરી છે, એવી સિલિકા કે જેમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરીને એની વાહકતા વધારી છે, એને કહેવાય ડોપ્ડ સિલિકા. શબ્દ સમજજો, ડોપ્ડ સિલિકા મતલબ સિલિકાનું શું કરે, ડોપિંગ કરેલું છે. ડોપિંગ એટલે અશુદ્ધિ ઉમેરવાની ક્રિયા. જેમ કે ખબર છે ને, આ ક્રિકેટર હતો એ ડોપ ટેસ્ટમાં પકડાયો, આ ખેલાડી ડોપ ટેસ્ટમાં પકડાયો. કોઈ ખેલાડી પેલો સ્ટીરોઇડનો નશો કરતો હોય તો એને ડોપ ટેસ્ટમાં ફેલ ગયો એવું આપણે કહીએ છીએ. તો આ ડોપ કરવું મતલબ અશુદ્ધિ ઉમેરી. એને શું કર્યું હોય, એના શરીરની અંદર અશુદ્ધિ ઉમેરી હોર્મોન સ્વરૂપની, સ્ટીરોઇડ સ્વરૂપની, એટલે એને ડોપ ટેસ્ટ એવું કહેવાય કે એને સ્ટીરોઇડ લીધું છે કે નથી લીધું. તો અહીંયા ડોપિંગનો મતલબ થાય અશુદ્ધિ ઉમેરવાની ક્રિયા. તો અશુદ્ધિ ઉમેરીના સિલિકાને સુવાહક અથવા તેની વાહકતા વધારવામાં આવે છે. પછી ઉપરનું જે કોટિંગ છે, જે નેચરલ સિલિકા, મતલબ એ કુદરતી સિલિકાનું જ છે, SiO2. અને સૌથી ઉપરનું જે છે એ શું છે, પ્લાસ્ટિક છે. હવે એની આગળ આપણે વાત કરીએ તો આવી રીતે ઓપ્ટિકલ ફાઇબરમાં હવે ચોક્કસ ખૂણે જે છે એ લાઇટ રે એટલે કે પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે. રાતું એટલે બતાવ્યું છે કે પારરક્ત હોય. પછી અહીંયા આગળ પણ પાછી થોડીક ગણિતીય માહિતી આપેલી છે કે એનો એંગલ કેવી રીતે રાખવો જોઈએ, પણ એની પણ આપણે ઊંડાણમાં ઉતરીશું નહીં અને સીધું આપણે અહીંયા બતાવીશું કે આવી રીતે એ ફાઇબરની અંદર પ્રકાશ જે છે એ જેમ પેલા હોલમાં શરૂઆતમાં જે આગળ વધતો હતો ને પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને, એમ પરાવર્તન પામતા પામતા આગળ વધે છે. બરાબર. તો આ છે ઓપ્ટિકલ ફાઇબરનું આપણે બંધારણ જોયું. હવે એનો જે ઉપયોગ જે છે એની આપણે ચર્ચા કરીશું. તો પેલું સાંભળ્યું છે એન્ડોસ્કોપી. ડૉક્ટર જે પેલું એન્ડોસ્કોપી કરતા હોય એના માટે જે સાધન આવે એને એન્ડોસ્કોપ કહેવાય. તો એન્ડોસ્કોપમાં ઓપ્ટિકલ ફાઇબર હોય જેને કેમેરા સાથે જોડેલું હોય છે. હવે આ ઓપ્ટિકલ ફાઇબર એકદમ પાતળી નળી હોય જેને અન્નનળી મારફતે ડૉક્ટર શું કરે છે, જઠરમાં ઉતારે છે. અને જઠરની અંદર આ ઓપ્ટિકલ ફાઇબરમાંથી પ્રકાશ આપણે પસાર કરીએ એટલે જઠરની અંદરની માહિતી જે છે એ કેમેરા સાથે જે અથવા તો જે કોમ્પ્યુટરની ડિસ્પ્લે સાથે જોડેલી હોય એ ઉપકરણની, એન્ડોસ્કોપની, એને આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આવી રીતે એક તો કોમ્યુનિકેશનમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે અને બીજા નંબરમાં ઓપ્ટિકલ ફાઇબરનો જે ઉપયોગ છે એ થાય છે આ એન્ડોસ્કોપીમાં. તો આ તો ઓપ્ટિકલ ફાઇબર એ શું છે એ તમને સમજાયું અને એના ઉપયોગો.